એના પછી તમારો ઇલિસ્ટ્રેશન 16 છે. તો એમાં આપ્યું છે કે પેરામીટર્સ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. પેરામીટર્સ ઓફ અ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન આર n એન્ડ p. તો n4 આપ્યું છે ને p 1/3 આપ્યું છે. સો સ્ટેટ ધ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ x ઇન અ ટેબ્યુલર ફોર્મ એન્ડ ઓલ્સો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ p x ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2. તો એકચ્યુઅલી આપણે કહી શકીએ ક્વેશ્ચનમાં આપણને n અને p આપ્યું છે તો આપણે ક્યુ ગોતી લેશું. અને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ x તમને ટેબ્યુલર ફોર્મમાં કીધું છે. ટેબ્યુલર ફોર્મમાં એટલે જો n ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો ચાલુ આપણે 0થી થતું હશે એટલે 0, 1, 2, 3 અને 4 p ઓફ 0, p ઓફ 1, p ઓફ 2, p ઓફ 3, p ઓફ 4 એ બધાની ઇન્ડિવિજ્યુઅલ પ્રોબેબિલિટીઝ આપણે ફાઇન્ડ આઉટ કરી નાખવાની અને પછી એને ટેબ્યુલર ફોર્મમાં લખી નાખવાનું જેમાં આપણે x અને px લખી શકતા હોય. હવે ક્વેશ્ચનમાં n4 છે p ઇઝ ઇક્વલ ટુ 1/3 છે તો આપણે કહી શકીએ કે સિન્સ p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p હશે. સો 1 માઇનસ 1/3 કરીએ એટલે આ 3 1 3 થાય. સો આ q જે હશે એ 2/3 હશે. p જે છે એ 1/3 ક્વેશ્ચનમાં આપેલું છે. n જે છે એ 4 છે અને આપણે પહેલાં ક્વેશ્ચન કીધું છે કે તમે ટેબ્યુલર ફોર્મમાં બનાવો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ x. તો એક્સની જગ્યાએ આ 0, 1, 2, 3, 4 લઈએ. સો આપણી ઇક્વેશન છે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ncx p રેઝ ટુ x q રેઝ ટુ n માઇનસ x. સો p ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ n જે છે એ 4. સો 4c0 p એટલે 1/3 રેઝ ટુ 0 qની જગ્યાએ 2/3 રેઝ ટુ આ n માઇનસ x એટલે 4 માઇનસ 0 nc0 1 હશે. એનીથિંગ રેઝ ટુ 0 becomes 1. 2 raised to 4 upon 3 raised to 4. So 2 2s are 4, 2s are 8, 2s are 16. 3 3s are 9, 3s are 27, 3s are 81 થઈ જશે. So 16 upon 81 આવશે. Similarly p of 1 ગોતીએ. So 4c1 1/3 raised to 1 અને 2/3 raised to 4 minus 1. nc1 એટલે n ઇન્ટુ અહીંયા 1/3. અહીંયા 2નો 4 minus 1 એટલે ક્યુબ હશે. અહીંયા 3નો ક્યુબ. સો 2 2s are 4, 2s are 8, 4s are 32. નીચે તો તમે જોશો તો અહીંયા પણ 3 4 ટાઈમ્સ છે એટલે 81 જ આવશે. પછી p ઓફ 2 ફાઇન્ડ આઉટ કરીએ. સો દેટ ઇઝ 4c2 1/3 રેઝ ટુ 2 2/3 રેઝ ટુ 4 માઇનસ 2. 4c2 તમે ચેક કરો. સો 4 ઇન્ટુ 3 અપોનમાં 2 ઇન્ટુ 1 કરીએ તો એ 6 આવશે. 1/3નો સ્ક્વેર અને અહીંયા આગળ 2નો સ્ક્વેર અને 3નો સ્ક્વેર. સો 2 2s are 4, 6 are 24 અપોનમાં 81 આવશે. અહીંયા p ઓફ 2 ગોઈતું આપણે. પછી હજી આપણે p ઓફ 3 ને p ઓફ 4 પણ ગોતવાનું. સો p ઓફ 3 વિલ બી ઇક્વલ ટુ વન્સ અગેન જે આ 4c3 p જે છે એ 1/3 રેઝ ટુ 3 અને q 2/3 રેઝ ટુ 4 માઇનસ 3. આ બેમાં એક જ નંબરનો ગેપ હોય તો મોટો નંબર છે એ આન્સર હશે. 1/3નો ક્યુબ ઇન્ટુ 2 અપોનમાં 3 હશે. સો અહીંયા 4 2s are 8 અપોનમાં અહીંયા 81 અને લાસ્ટમાં p ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 4c4 1/3 રેઝ ટુ 4 2/3 રેઝ ટુ 4 માઇનસ 4. ncn એટલે 1 અહીંયા 1/3 રેઝ ટુ 4 થઈ જશે અને અહીંયા 4 માઇનસ 4 0 થશે. સો એનીથિંગ રેઝ ટુ 0 becomes 1. સો 1 અપોનમાં 81 હશે. સો આપણે આ ગોતી લીધા પછી આપણને આ ટેબ્યુલર ફોર્મમાં લખવાનું છે. તો x અને px લખીએ. તો એક્સની વેલ્યુ આપણને 0, 1, 2, 3 અને 4 છે. તો જ્યારે એક્સની વેલ્યુ 0 છે તો એનું પ્રોબેબિલિટી છે 16 આઉટ ઓફ 81. જ્યારે એની પ્રોબેબિલિટી 1 છે ત્યારે છે 32 આઉટ ઓફ 81. 2 છે ત્યારે 24 આઉટ ઓફ 81. 3 છે ત્યારે 8 આઉટ ઓફ 81 અને 4 છે ત્યારે 1 આઉટ ઓફ 81. સો તમારું સિગ્મા px જે છે આનું ટોટલ કરશો તો પણ 81 આઉટ ઓફ 81 થઈ જશે. સો દેટ વિલ બી ઇક્વલ ટુ 1. અને પછી એ જ ક્વેશ્ચનમાં તમને સેકન્ડ પૂછ્યું છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી કે એક્સની વેલ્યુ જે છે એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 હોય. સો લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 દેટ મીન્સ p ઓફ 0 પ્લસ p ઓફ 1 અને પ્લસ p ઓફ 2 હોય. તો ઓલરેડી આપણે ગોતેલું છે. p ઓફ 0 છે 16 આઉટ ઓફ 81, p ઓફ 1 છે 32 આઉટ ઓફ 81 અને p ઓફ 2 છે દેટ ઇઝ 24 આઉટ ઓફ 81. સો આ ત્રણેયને પ્લસ કરીએ. એલસીએમ સેમ જ છે. તો આપણને મળશે આ 72 આઉટ ઓફ 81. પછી એ લોકોએ ફેક્ટર્સ પાડીને કર્યું છે. 9 8s are 72 અને 9 9s are 81. સો 8/9 એ લોકોનો આન્સર આવે છે લાસ્ટમાં. પછી ઇલિસ્ટ્રેશન 17 જોશો તો એમાં તમને n ઇઝ ઇક્વલ ટુ 8 છે. p ઓફ x એ ખાલી એમને ડેકોરેશન છે.
પછી 2 ટાઈમ્સ ઓફ પી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 5 ટાઈમ્સ ઓફ પી ઓફ 3 છે. તો તમને કીધું છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ સક્સેસ ઇન ઓલ ધ ટ્રાયલ્સ. પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ સક્સેસ ઇન ઓલ ધ ટ્રાયલ્સ. ઓલ ધ ટ્રાયલ્સ એટલે આપણી પાસે N8 છે, તો આપણે પી ઓફ 8 ગોતવાનું છે. તો ક્વેશ્ચનમાં આપણી પાસે ખાલી N જ છે, એકલો P ને એકલો Q આપણી પાસે છે નહીં. તો પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે જોઈએ. તો આપણને ખબર છે કે આપણી પી ઓફ એક્સની ફોર્મ્યુલા છે NCX P રેઝ ટુ X Q રેઝ ટુ N માઇનસ X. સો પી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ આ 8C4 P રેઝ ટુ 4 Q રેઝ ટુ 8 માઇનસ 4 હશે. હવે 8C4 ને આપણે સોલ્વ કરીએ. સો 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 અપોનમાં 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. સો આ 3 2 6 કેન્સલ થાય, 4 2 8 થાય. સો 5 2 10 અને 7 એટલે 70 P રેઝ ટુ 4 Q રેઝ ટુ 8 માઇનસ 4 પણ 4 હશે. સો આ P ઓફ 4ની જગ્યાએ આપણે આટલું સામાન મૂકી શકીએ એવું કહી શકાય. સિમિલરલી P ઓફ 3 છે. સો P ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ N જે છે એ 8 છે. સો 8C3 P રેઝ ટુ 3 Q રેઝ ટુ N માઇનસ X છે. સો 8 માઇનસ 3. વન્સ અગેન 8C3 ગોતીએ. સો 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 અપોનમાં 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 3 સ્ટેપ્સ કરીએ તો. સો 7 8 56 હશે. P ક્યુબ અને Q રેઝ ટુ અહીંયા 5 હશે. સો P ઓફ 3ની જગ્યાએ આપણે આ સામાન મૂકી શકીએ. હવે ઓરિજિનલ ક્વેશ્ચનમાં જે આપ્યું છે એ જોઈએ. દેટ ઇઝ 2 ટાઈમ્સ ઓફ P ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 5 ટાઈમ્સ ઓફ P ઓફ 3 છે. સો દેટ ઇઝ 2 ઇન્ટુ 70 P રેઝ ટુ 4 Q રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ P ઓફ 3નો સામાન મૂકીએ તો 56 P ક્યુબ અને Q રેઝ ટુ 5 છે. હવે અહીંયા જોઈએ તો આપણે અહીંયા P4 વખત છે ને અહીંયા P3 વખત છે, તો આ સાઈડમાં એકલો P બચશે. અહીંયા Q 4 ટાઈમ્સ છે, અહીંયા 5 ટાઈમ્સ છે, તો એક Q અહીંયા બચશે. હવે અહીંયા તમે ફેક્ટર્સ ન પાડવા હોય તો આ તમે એમને જ લખી શકો. અહીંયા 7 2 તો અહીંયા 140 હશે જો બાકીનું કટ થઈ જશે. અને આ 56 ઇન્ટુ 5, તો 56 ઇન્ટુ 5 કરશો તો તમને 280 Q હશે. તો હવે આ P ઇઝ ઇક્વલ ટુ 280, પછી આ 140 ને અહીંયા નીચે જવા દઈએ તો 280 ડિવાઇડેડ બાય 140 કરશો તો 14 2 28 હોય. સો P ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ Q આવ્યું. હવે આપણે કહી શકીએ કે સિન્સ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આ Pની જગ્યાએ આપણે 1 માઇનસ Q લખી શકીએ. તો આ Pની જગ્યાએ આપણે 1 માઇનસ Q ઇઝ ઇક્વલ ટુ 2Q લખીએ. પછી આ Qને જેમ કે આ સાઈડ મોકલી દઈએ તો 1 ઇઝ ઇક્વલ ટુ 2Q પ્લસ Q હશે. સો 1 ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ ઓફ Q હશે. પછી આપણને આમ જોવાનું સારું ન લાગતું હોય તો આ 3Q ઇઝ ઇક્વલ ટુ 1 પણ લખી શકીએ. સો Q ઇઝ ઇક્વલ ટુ 1/3 હશે. અને પછી આપણે કહી શકીએ કે સિન્સ P પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ 1 છે તો P ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q એટલે 1 માઇનસ 1/3. તો P જે છે એ 2/3 છે એવું કહી શકીએ. સો ઇન શોર્ટ આપણને P અને Q બે મળી ગયા. સો ક્વેશ્ચનમાં કીધું છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇન ઓલ ધ ટ્રાયલ્સ. તો N ઇઝ ઇક્વલ ટુ 8 છે, X પણ 8 હશે કારણ કે બધા જમાં જ આપણે જોઈએ છીએ. P ઇઝ ઇક્વલ ટુ 2/3 છે અને Q ઇઝ ઇક્વલ ટુ 1/3 છે. સો સક્સેસ ઇન ઓલ ધ ટ્રાયલ્સ છે એટલે બધામાં જ જોઈએ છે. સો P ઓફ 8 ઇઝ ઇક્વલ ટુ આ 8C8 2/3 રેઝ ટુ 8 અને 1/3 રેઝ ટુ 8 માઇનસ 8. NCN becomes 1. અહીંયા 2 રેઝ ટુ 8 અને 3 રેઝ ટુ 8. 8 માઇનસ 8 0 થશે. સો એનીથિંગ રેઝ ટુ 0 ઓલ્સો becomes 1. અને પછી આને 8 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો તો 6561 આવી જશે અહીંયા પણ. એટલે જે ક્વેશ્ચનમાં આપણને રિક્વાયરમેન્ટ છે એ આવી જશે. એના પછી ઇલિસ્ટ્રેશન 19 છે. એમાં કીધું છે કે બેલેન્સ્ડ ડાઇસ ઇઝ ટોસ્ડ 7 ટાઈમ્સ. ડાઇસ જે છે એ 7 ટાઈમ્સ આપણે ટોસ કરીએ. ઇફ ધ ઇવેન્ટ ઓફ ગેટિંગ અ નંબર 5 ઓર મોર એ આપણા માટે સક્સેસ છે. અને X denotes the number of success in 7 trials. 7 વખત ટ્રાય કરીએ છીએ તો N જે છે એ 7 છે. Then write the probability distribution of X. પહેલાં છે કે ખાલી આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન લખવાનું છે, એ પણ ખાલી Xનું જેમાં કોઈ નંબર નહીં હોય. સેકન્ડ ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 4 સક્સેસ, એટલે X ઇઝ ઇક્વલ ટુ 4 હોય ત્યારે એની પ્રોબેબિલિટી ગોતવાનું છે. અને થર્ડમાં ક્વેશ્ચન પૂછ્યું છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ એટ ધ મોસ્ટ 6. જો એટ ધ મોસ્ટ 6 સક્સેસ કહે તો દેટ મીન્સ આપણે P ઓફ 0 પ્લસ P ઓફ 1 પ્લસ P ઓફ 2
પ્લસ પી ઓફ 3 પ્લસ પી ઓફ 4 પ્લસ પી ઓફ 5 અને પ્લસ પી ઓફ 6 ગોતવું પડે. આટલું બધું ન ગોતવું હોય તો આપણે 1માંથી ખાલી પી ઓફ 7 માઇનસ કરી નાખીએ. 1 માઇનસ પી ઓફ 7 કરીએ તો પણ આપણને આ મળી જશે. હવે ક્વેશ્ચનમાં પહેલાં તો આપણે જોઈએ કે આપણને એન, એક્સ, પી અને ક્યુ કેટલું આપેલું છે. 7 વખત ટ્રાય કરે છે, સો n ઇઝ ઇક્વલ ટુ 7 છે એવું આપણે કહી શકીએ. 5 કે 5 કરતાં વધારે આવે, જો આપણે એક ડાઇસ થ્રો કરીએ તો આઉટકમ 1 2 3 4 5 6 હશે ને. આ પાસાને આપણે એક વખત થ્રો કરીએ તો આઉટકમ 6માંથી કોઈ પણ આવી શકે. 5 કે 5 કરતાં વધારે આવે તો એને સક્સેસ કહેવાય. તો 5 કે 6 આવે એ આપણા માટે સક્સેસ છે. તો સક્સેસ માટે 2 ઓપ્શન છે આઉટ ઓફ ટોટલ 6 ઓપ્શન્સ. તો 2 આઉટ ઓફ 6 પી છે. તો આને આપણે કટ કરીએ તો પી ઇઝ ઇક્વલ ટુ 1/3 પણ કહી શકાય. અને પછી કહી શકાય કે સિન્સ પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 છે, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/p, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/3, સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2/3 હશે એવું આપણે કહી શકાય. સો પી, ક્યુ અને એન ખબર છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ખાલી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન લખો, જે આ પી ઓફ એક્સની ફોર્મ્યુલા છે, NCx p રેઝ ટુ x q રેઝ ટુ n માઇનસ x. તો ખાલી ઇક્વેશન લખીએ તો એનની જગ્યાએ આપણે 7 વખત ટ્રાય કરીએ છીએ, સો દેટ ઇઝ 7cx. પી જે છે એ 1/3 રેઝ ટુ x અને 2/3 રેઝ ટુ 7 માઇનસ x. આ ખાલી ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે. ખાલી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની ઇક્વેશન લખવાની છે. સેકન્ડ ક્વેશ્ચનમાં કીધું છે કે એક્ઝેક્ટલી 4 આવે, તો પી ઓફ 4 માટે હવે સિન્સ આપણે અહીંયા સુધી આ લખેલું છે, સો 7c4 1/3 રેઝ ટુ 4 અને 2/3 રેઝ ટુ 7 માઇનસ 4 કરી શકાય. 7c4 માટે 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 અપોનમાં 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 કરીએ તો અહીંયા 7 5 35 આવી જશે. પછી 1/3 રેઝ ટુ 4 ઇન્ટુ 2 રેઝ ટુ અહીંયા ક્યુબ હશે અને અહીંયા 3 પણ ક્યુબ હશે. સો 2 2 ઝા 4 2 ઝા 8 ઇન્ટુ 35 અને આ 3ને તમે 7 ટાઈમ્સ મલ્ટીપ્લાય કરશો તો 2187 આવશે. સો 280 અપોન 2187 એ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે, જેમાં તમને એક્ઝેક્ટલી 4 સક્સેસ માટે કીધું છે. અને થર્ડ ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે એટ ધ મોસ્ટ 6. હવે એટ ધ મોસ્ટ 6 માટે આટલું બધું કરવું એના કરતાં આપણે થર્ડમાં કહી શકાય કે આ એટ ધ મોસ્ટ 6 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ 7. તો આપણે ખાલી પી ઓફ 7 જ ગોતવાનું રહીએ. સો પી ઓફ 7 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઓલરેડી આ ઇક્વેશન છે, તો આ 7c7 1/3 રેઝ ટુ 7 અને 2/3 રેઝ ટુ 7 માઇનસ 7 કરીએ. સો NCN બીકમ્સ 1. અહીંયા 1/3 રેઝ ટુ 7 હશે અને અહીંયા 1 થઈ જશે. હવે અહીંયા તમે 3ને 7 ટાઈમ્સ મલ્ટીપ્લાય કર્યા હતા તો એ સેમ જ આન્સર આવશે 2187. અને આપણને જે જોઈએ છે એટ ધ મોસ્ટ 6 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ 7, that is 1 minus 1 upon 2187, એટલે 2187 minus 1 upon 2187. So 2186 upon 2187 આન્સર મળશે.